કે સ્મિત, આ ભાગવત તો ભગવાન વેદવ્યાસે લખેલું હતું ને? હા, કેમ શું થયું? તો પછી હું જે વાંચું છું એમાં તો સૂત પુરાણી અને સૌનક ઋષિ વચ્ચેની વાત છે. હા, એટલે કારણ કે કળિયુગની શરૂઆતમાં સૂતજીએ સૌનકાદિક ઋષિને આખી વાર્તા સંભળાવી હતી. એ જ વાતચીતને આપણે ભાગવત સ્વરૂપે સાંભળીએ છીએ. તો પછી વ્યાસજીએ જ્યારે ભાગવત લખ્યું ત્યારે અગાઉથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ બધું થવાનું છે? ના, એવું નથી. તો પછી એને કેવી રીતે ખબર કે રાજા પરીક્ષિતને શ્રાપ મળવાનો છે અને ઋષિ શૌનક સૂતજીને આવા પ્રશ્નો પૂછશે? અરે, વ્યાસજીએ સૂતજી અને સૌનકાદિક ઋષિની વાતચીત થઈ ગયા પછી એને લેખિત સ્વરૂપ આપ્યું. એટલે કંઈ પણ જો પછીથી જ લખાયું હોત તો પછી ગંગા કિનારે રાજા પરીક્ષિતને સુખદેવજીએ શું સંભળાવ્યું હતું? જો લખવામાં અને રચના કરવામાં ફરક હોય છે. વેદવ્યાસજીએ ભાગવતની રચના તો કરી, પણ કેવી રીતે કે શરૂઆતમાં ચતુશ્લોકી ભાગવત વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું, બ્રહ્માજીએ નારદજીને અને નારદજીએ વેદવ્યાસજીને. હવે વેદવ્યાસે આને એક્સપાન્ડ કરી અને એના પુત્ર સુખદેવને સંભળાવ્યું. સુખદેવજીએ આ જ ભાગવત ગંગા નદીના કિનારે પરીક્ષિત રાજાને સંભળાવ્યું. એ સમયે સૂતજી પણ ત્યાં ઉપસ્થિત હતા અને એણે આ બધી વસ્તુ સાંભળી. પછી કળિયુગની શરૂઆતમાં નૈમિષારણ્યમાં જ્યારે સૌનકાદિક ઋષિએ સૂતજીને વિનંતી કરી કે તમે અમને ભાગવત સંભળાવો, ત્યારે તેને આ જ ભાગવત સૂતજીએ સંભળાવ્યું. આ બધી ઘટનાઓ પૂરી થઈ ગયા પછી વેદવ્યાસજીએ સૂતજી અને સૌનકાદિક ઋષિની કન્વર્ઝેશનને લેખિત સ્વરૂપ આપ્યું, જે આપણે અત્યારે ભાગવત તરીકે સમજીએ છીએ. સરસ. એટલે ત્યાં સુધી આ બુક લેખિત નહોતી, પરંતુ ઋષિઓ યાદ રાખીને એકાબીજાને સંભળાવતા હતા. હા, હવે તું સરખું સમજી. મિત્રો, આપણો સનાતન ધર્મ આવા જ લોજિક અને ફેક્ટ્સથી ઘેરાયેલો છે. આવી જ વાતો જાણવા માટે અત્યારે જ ફોલો કરો.